તેથી મેં મારી જાતને શાબ્દિક રીતે એક વ્યક્તિ સમક્ષ શરણાગતિ સ્વીકારતા જોઈ. તેનો અર્થ એક અંતરંગ જીવનસાથી, જેને હું વાસ્તવિક શિર્ક કહું છું. તમે જાણો છો ને, ઇસ્લામિક દ્રષ્ટિએ તે શિર્ક છે. શરણાગતિ એ તેના સમર્પણ વિશે છે, જે બિનજરૂરી રીતે હાજર હતો. ત્યાર પછી ત્યાં ફક્ત શુદ્ધ અને સંપૂર્ણ, અખંડ અને સ્વાભાવિક હોવાપણું જ રહે છે. ખરેખર તો કોઈની સામે લડવાનું હોતું જ નથી. લડાઈનો અનુભવ માત્ર એવા લોકો જ કરે છે જેઓ પોતાની જાતને પ્રકાશનો ઇનકાર કરી રહ્યા છે. તેથી અંધકાર કહેશે, પ્રકાશ મારા પર હુમલો કરવાનો ઈરાદો રાખે છે. પરંતુ ક્યારેક તમારે તમારા જીવનમાં ખરેખર મુશ્કેલ પગલાં લેવા પડે છે. ઘણા લોકો આવીને કહી શકે છે, તમે જાણો છો ને કે તમે અમારી સામે યુદ્ધ છેડી રહ્યા છો. જો પરિસ્થિતિઓ કોઈ ચોક્કસ પ્રકારની હોય તો સત્યનો માણસ સત્યનિષ્ઠાથી જવાબ આપશે. જો તેને લડાઈ તરીકે જોવામાં આવે તો ભલે તેમ જ હોય. તેથી કેટલાક કહેશે, ઓ, આ માણસ લડાઈમાં વ્યસ્ત છે. પરંતુ હકીકત એ છે કે પ્રણામ આચાર્યજી. આચાર્યજી, મને તમારા પ્રવચનમાં મારા મોટાભાગના જવાબો મળી ગયા, અને આ સાંભળવું અને આમાં મારી જાતને ડૂબાડી દેવી એટલી સુંદર હતી. પરંતુ તમે જાણો છો તેમ, હું કેનેડામાં છું. બહાર ખરેખર કડકડતી ઠંડી છે, પણ છતાંય સંપૂર્ણતા હજી કામ કરી રહી છે. પ્રકૃતિ હજી કામ કરી રહી છે. અને ક્યાંક મેં આ અનુભવ્યું છે કે જ્યારે હું બહાર જોઉં છું ત્યારે પ્રકૃતિથી હું મારી જાતને ખૂબ પ્રેરિત કરું છું, અને આ રીતે હું કેનેડામાં અનુકૂલન સાધી શકી. પરંતુ ક્યારેક તમારે તમારા જીવનમાં ખરેખર મુશ્કેલ પગલાં લેવા પડે છે. અને મુશ્કેલથી મારો અર્થ એ છે કે હું તમારા કારણે હવે ભયમુક્ત જગ્યાએ છું, અને વાસ્તવમાં નિષ્કામ પણ. હું એ સમજવા માંગુ છું કે આ એવા વ્યક્તિમાં આવી શકે છે જેઓ અહંકાર અને આસક્તિની તેમની આંતરિક લડાઈમાં ખૂબ જ સ્થિર થઈ ગયા હોય, કંઈક ખૂબ જ બળવાખોર તરીકે. બરાબર? અને હું, તમે જાણો છો ને, શરણાગતિ તરફ કામ કરી રહી છું. જો હું પછીથી પૂછી શકું કે શું શરણાગતિ એ નિષ્કામ કર્મ જેવી જ છે? તેથી મેં મારી જાતને શાબ્દિક રીતે એક વ્યક્તિ સમક્ષ શરણાગતિ સ્વીકારતા જોઈ, જેને હું વાસ્તવિક શિર્ક કહું છું. તમે જાણો છો ને, ઇસ્લામિક દ્રષ્ટિએ તે શિર્ક છે. અને પછી ધીમે ધીમે એકતા, ઈચ્છારહિતતા અને સત્યમાં સ્થિર થવાનું જ્ઞાન મેળવ્યા પછી મેં કર્યું મારા માટે, તેમના માટે, આ તેમના સમક્ષ શરણાગતિથી એક વિચલન હતું. તેમનાથી મારો મતલબ એક અંતરંગ જીવનસાથી છે. કદાચ તમે જાણો છો ને, તમારા માર્ગ પર હોવું. તેથી તે તેમના માટે એક વિચલન છે, અને તે કંઈક એવું છે કે જેના જવાબો હું પ્રામાણિકપણે શોધી રહી છું. કે શું હું માત્ર સત્યને શરણાગતિ સ્વીકારી શકું, પરંતુ છતાં મારી આસપાસના લોકો સાથે ખૂબ ફાઇટ લાઇટ મોડમાં ન રહું, અને ઈચ્છાઓ ન હોવા છતાં ઠીક રહું. સત્ય શોધવા માંગુ છું. હું સત્યના માર્ગ પર ચાલવા માંગુ છું, અને એવું ન કરીને માત્ર મારી જાતને સંપૂર્ણપણે શાંત કરવા માંગુ છું. સૂર્ય ઈરાદાપૂર્વક અંધકાર સામે લડતો નથી. સૂર્યને કદાચ એ ખબર પણ નહીં હોય કે કોઈ લડાઈ થઈ રહી છે. લડાઈ જો કોઈ હોય તો તે માત્ર અંધકાર દ્વારા જ અનુભવાઈ રહી છે. શરણાગતિ એ તેના સમર્પણ વિશે છે, જે બિનજરૂરી રીતે હાજર હતો. ત્યાર પછી ત્યાં ફક્ત શુદ્ધ અને સંપૂર્ણ, અખંડ અને સ્વાભાવિક હોવાપણું જ રહે છે. ખરેખર તો કોઈની સામે લડવાનું હોતું જ નથી. તે પરમ શાંતિની સ્થિતિ છે. કોઈ શત્રુ બચ્યા જ નથી, કારણ કે કોઈ બીજું બચ્યું જ નથી. ખરેખર તો બીજા તરીકે બોલાવવા માટે કોઈ છે જ નહીં. તો પછી લડવા માટે કોણ બચ્યું છે? છતાં એક લડાઈ છે. પરંતુ તે લડાઈનો અનુભવ માત્ર એવા લોકો જ કરે છે જેઓ પોતાની જાતને પ્રકાશનો ઇનકાર કરી રહ્યા છે. તેથી અંધકાર કહેશે, પ્રકાશ મારા પર હુમલો કરવાનો ઈરાદો રાખે છે.
હવે અંધકાર પોતાનો ઈરાદો પ્રકાશ પર પ્રોજેક્ટ કરી રહ્યો છે. પ્રકાશનો કોઈ ઈરાદો નથી હોતો. પ્રકાશ માત્ર પ્રકાશ છે. પ્રકાશ પ્રકાશિત કરે છે કારણ કે તેનો કોઈ ઈરાદો છે એમ નહીં, પરંતુ કારણ કે તે તેનો સ્વભાવ છે. પ્રકાશ અંધકારને દૂર કરે છે કારણ કે તે અંધકારને ધિક્કારે છે એમ નહીં, પરંતુ કારણ કે અંધકાર અસત્ય છે. એ જ રીતે ઘણા લોકો આવીને કહી શકે છે, તમે જાણો છો ને કે તમે અમારી સામે યુદ્ધ છેડી રહ્યા છો. પરંતુ પછી જેમણે જાણ્યું છે, જેઓ પવિત્ર યુદ્ધો લડતા પણ દેખાયા છે, તેઓ વાસ્તવમાં અંદરથી ખૂબ જ શાંત હતા. ખરેખર કોઈ હિંસા નહોતી, ભલે તેઓ યુદ્ધના મેદાનમાં વ્યસ્ત દેખાતા હોય. અંદર કોઈ હિંસા નહોતી, કોઈ નફરત નહોતી. લડાઈ થઈ રહી છે પણ કોઈ નફરત નથી. નફરત કરનાર ગેરહાજર છે. અને જેને લડાઈ તરીકે જોવામાં આવી રહી છે, તે માત્ર પ્રકાશનો પ્રવાહ છે. અંધકાર પ્રતિકાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેને એક યુદ્ધ તરીકે દર્શાવવામાં કરવામાં આવી રહ્યું છે. પરંતુ વાસ્તવમાં કોઈ યુદ્ધ નથી. ઈરાદાપૂર્વકના કર્મ તરીકે. કોઈ અંધારામાં છુપાયેલું છે અને સૂર્ય ઉગે છે અને તે સૂર્ય ખુલ્લો પડી જાય છે. શું સૂર્યનો ઈરાદો નુકસાન પહોંચાડવાનો હતો? એક ચોર અંધારામાં છુપાયેલો છે અને પછી સૂર્ય ઉગે છે અને ચોર પકડાઈ જાય છે. શું સૂર્યનો ઈરાદો ચોર સાથે લડાઈ શરૂ કરવાનો હતો? પ્રકાશિત કરવો એ તો માત્ર તેનો સ્વભાવ છે. તે જ વાસ્તવિક ધાર્મિક સંઘર્ષનો સ્વભાવ છે. તે એક તરફી છે. તે સૂર્ય તરફથી નથી, તે માત્ર અંધકાર તરફથી છે. સૂર્ય કોઈ નફરત કરનાર નથી. તેથી શરણાગત હોવા અને યુદ્ધના મેદાનમાં વ્યસ્ત હોવા વચ્ચે કોઈ વિસંગતતા નથી. બિલકુલ કોઈ વિસંગતતા નથી. વ્યક્તિ આંતરિક રીતે ખૂબ જ શાંત, ખૂબ જ શરણાગત હોઈ શકે છે અને છતાં બાહ્ય રીતે તે પોતાની જાતને યુદ્ધમાં ઊંડી રીતે વ્યસ્ત જોઈ શકે છે. આંતરિક શાંતિમાં કોઈ ફરક પડતો નથી અને બાહ્ય હલનચલન પણ, જેને લડાઈ તરીકે વર્ગીકૃત અથવા લેબલ કરવામાં આવશે, તે વાસ્તવમાં પરિસ્થિતિઓના પ્રતિભાવમાં માત્ર એક સરળ પ્રવાહ છે. જો પરિસ્થિતિઓ કોઈ ચોક્કસ પ્રકારની હોય, તો સત્યનો માણસ સત્યનિષ્ઠાથી જવાબ આપશે. જો તેને લડાઈ તરીકે જોવામાં આવે તો ભલે તેમ જ હોય. પરંતુ તે પરિસ્થિતિઓ કેવી છે તેનો માત્ર એક સત્યનિષ્ઠ પ્રતિભાવ છે. દુશ્મનાવટ વિના, નફરત વિના,
દ્વેષ વિનાનો એક સત્યનિષ્ઠ પ્રતિભાવ. વાસ્તવમાં તે કરુણામાંથી જ આવતો પ્રતિભાવ છે, પરંતુ અંધકારને તે આક્રમકતા જેવું લાગશે. તેથી આ આધ્યાત્મિક અસ્તિત્વના બે પ્રકારો નથી. એક સંતનો પ્રકાર, શરણાગત વ્યક્તિ, ભટકતો રહસ્યવાદી, ગાતો સૂફી. ના. અને બીજો ફાઇટરનો પ્રકાર. ધારો કે અર્જુન. ના, આ અલગ નથી. આ બંને એક જ છે. બીજા દિવસે, બીજી પરિસ્થિતિમાં, બીજા મેદાન પર તમે જોશો કે ગાતા સંતે હથિયાર ઉપાડી લીધું છે. બીજા દિવસે, બીજી પરિસ્થિતિમાં, અને તમે જોશો કે અર્જુન ગાઈ રહ્યો છે. વાસ્તવમાં તેને મહાન ગીત, દિવ્ય ગીત, ગીતા કહેવામાં આવે છે. યુદ્ધના મેદાન પરનું ગીત. યુદ્ધનું મેદાન એક ગીતનું સાક્ષી બની રહ્યું છે. હા, તેથી તેઓ એક જ વસ્તુ છે. યુદ્ધની સંતુલનતા અને તમારી અંદર ગીત હોવું. આ બંનેની એક સાથે હાજરી છે. એક આંખોથી દ્રશ્યમાન છે, બીજું નથી. શરણાગતિ દેખાશે નહીં. હલનચલનનો અભાવ દેખાશે નહીં. આંતરિક શાંતિ અને સ્થિરતા દેખાશે નહીં. અને તેની સાથે જ બાહ્ય કર્મ છે જે દ્રશ્યમાન થશે. તેથી કેટલાક કહેશે, ઓહ, આ માણસ લડાઈમાં વ્યસ્ત છે. પરંતુ હકીકત એ છે કે તે જ ક્ષણે તે માણસ અકર્તા પણ છે, કંઈ કરતો નથી. કદાચ આંતરિક રીતે ત્યાં માત્ર તે ક્ષીણ ગુંજન છે. દિવ્ય ગીતનો પડઘો. આ બે અલગ અસ્તિત્વ નથી. આ માત્ર બે અલગ મેદાન છે. મુક્ત થયેલા વ્યક્તિને સાનુકૂળ વાતાવરણ આપો. અને તે ગાયક બની જાય છે. મુક્ત થયેલા વ્યક્તિને પ્રતિકૂળ વાતાવરણ આપો અને તે યોદ્ધા બની જાય છે. બંને કિસ્સામાં તે અકર્તા જ રહે છે. અને જ્યારે હું સાનુકૂળ કહું છું, ત્યારે સાનુકૂળ તેના વ્યક્તિગત કલ્યાણ માટે નહીં. જ્યારે હું પ્રતિકૂળ કહું છું, ત્યારે પ્રતિકૂળ તેના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, સત્ય માટે. સાનુકૂળ અથવા સત્ય માટે પ્રતિકૂળ. જ્યારે વાતાવરણ સત્ય માટે સાનુકૂળ હોય, ત્યારે સત્યનો માણસ એક રીતે પ્રતિભાવ આપશે, અને જ્યારે વાતાવરણ સત્ય માટે પ્રતિકૂળ હશે, ત્યારે સત્યનો માણસ બીજી રીતે લડશે. પરંતુ આંતરિક રીતે તે એવો જ રહે છે. ક્યારેક ગાયક તો ક્યારેક યોદ્ધા. તમારે તેનું ગીત સાંભળવું છે. પ્રાર્થના કરો કે તેને બીજો યુગ, બીજું મેદાન, બીજું વાતાવરણ, બીજો સમાજ મળે. અને તે તેના ગીતમાં પણ એટલો જ અદ્ભુત હશે જેટલો તે તેના પ્રહારોમાં છે. સુંદર. તમારો ખૂબ ખૂબ આભાર આચાર્ય.